જિગ્નેશભાઈ, જી મારે ફ્લેટ જોઈએ છે યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી નજીક થાય અને સંજય વાટિકામાંય ચાલે, પણ ફ્લેટ છે ને નવા જેવો હોવો જોઈએ ને ફર્નિચર વાળો હોવો જોઈએ, પ્રીમિયમ જોઈએ છે. એવું છે કંઈ તમારી પાસે? બસ જો ઈ જ જોઈને આવું છું. સંજય વાટિકા યુનિવર્સિટી કોલેજથી નજીક અને સંજય વાટિકા નીલ સિટી જે આપણે કહેવાય છે ત્યાં 3 BHK સાવ ઓછો યુઝ કરેલો 1000 કાર્પેટ ને તે પણ ફર્નિચર સાથે. તો ચાલો દેખાડી દો. આવી ગયા છે અત્યારે ફ્લેટના પાર્કિંગ એરિયામાં. તો એક કારનું તમને એલોટેડ કાર પાર્કિંગ મળી જવાનું છે, CCTV કેમેરા મળી જવાના છે, 24/7 સિક્યોરિટી છે. અને જે અત્યાર સુધીના નાના પ્રોજેક્ટમાં કહીએ તો આપણે નથી જોયું એ વસ્તુ આમાં તમને મળવાની છે. આમાં તમને પર્સનલ 3 kVનું સોલાર મળવાનું છે. તો તમારે લાઇટ બિલ ઓલમોસ્ટ આ ફ્લેટ તમે બાય કરો છો તો 0 થઈ જશે અને કોમન સોલાર તો આમાં તમારે રહેવાનું છે. તો હવે આપણે લિફ્ટનો ફોર એરિયાની વિઝિટ કરશું. તો આ જોઈ શકો છો તમે લિફ્ટનો ફોર એરિયા કેટલો પ્રીમિયમ અને એકદમ એક્સક્લુઝિવ બનાવેલો છે. તો આ થઈ જશે તમારો ફોર એરિયા અને હવે આપણે ફ્લેટની વિઝિટ કરશું. આવી ગયા છે આપણા ફ્લેટના પેસેજ એરિયામાં. એક ફ્લોર પર 2 ફ્લેટ મળવાના છે. નોર્થ ફેસિંગ આનો મેઇન ડોર છે. સુરેકનો અહીંયા પ્રોવિઝન છે. અહીંથી જ આપણને સેફ્ટી ડોર, તો ડિઝાઇનર તમને ગ્લાસવાળો સેફ્ટી ડોર મળી જવાનો છે. મેઇન ડોર છે તે બી ડિઝાઇનર તમને મેઇન ડોર મળી જાય છે. સાઈડમાં તમને સ્ટોરેજ માટેનું શૂઝ અથવા કોઈ બી બીજી વસ્તુ રાખવી છે તો ત્યાં તમે વસ્તુ રાખી શકો છો. ઉપરની સાઈડ પેન્ટિંગ આવી જશે એટલે આ નાનો ફોર એરિયા થઈ જશે. અને આ થઈ જશે તમારો લિવિંગ એરિયા. તો લિવિંગ એરિયાની સાઇઝ જોઈ શકો છો. સારામાં સારી તમને સાઇઝ આમાં મળવાની છે. અંદાજે તમારે આ 16/12ની સાઇઝ તમને લિવિંગ એરિયાની મળવાની છે. ટોટલી કર્ટન્સ લાગેલા છે, POP લાઇટ્સ કલર રેડી છે. આ સાઈડ જોશો તો જે આપણે સ્ટેચ્યુસને મૂકવા છે તો એની માટેનું પ્રોવિઝન છે. એક્ઝેક્ટ આ થઈ જશે તમારું. અહીં કોઈ બી તમારે વોલ ઉપર કંઈ બી પેન્ટિંગ કંઈ લગાડવું છે એ કરી શકશો. અને આ થઈ જશે સ્ક્રીન, TV સ્ક્રીન માટેની મોટી સાઇઝ. ત્યાંથી જ કનેક્ટેડ આપણે આવી જાય છીએ કિચન એરિયામાં. તો સૌથી પહેલાં તમને અહીંયા મળી જાય છે સ્ટોરેજવાળું સર્વિસ ટેબલ. અને આ થઈ જશે તમારું L ફ્લેટ શેપનું મોડર્ન મોડ્યુલર કિચન. તો જોઈ શકો છો ખૂબ જ પ્રીમિયમ ફર્નિચર કરેલું છે. પ્લાનિંગ બી જે ફ્લેટનો છે ખૂબ સારો છે. ઉપરની સાઈડ ટોટલી સ્ટોરેજ અને ચીમની તમને મળી જવાની છે. સાથે જ મંદિરનું ખૂબ સરસ પ્રોવિઝન કરેલું છે. તમે જોઈ શકો છો એનો ગેટ બી એકદમ સરસ બનાવેલો છે. અને આ મંદિર માટેની સ્પેસ છે. તો છે ને કિચન એકદમ મજા પડી જાય અને મોટી સાઇઝનું. અને આ થઈ જશે તમારો વોશિંગ એરિયા. તો વોશિંગ એરિયાની સાઇઝ બી તમને આમાં ઘણી મોટી મળવાની છે. અને હવે આપણને લિવિંગની બાજુમાં જ 2 બેડરૂમ મળવાના છે. તો સૌથી પહેલાં આપણે ફર્સ્ટ બેડરૂમ જોશું. તો કિંગ સાઇઝનો આમાં તમને બેડ મળી જાય છે વિથ હેડબોર્ડ. અને બેક સાઈડ તમે જુઓ છો તો ફૂલ કર્ટન્સ લાગેલા છે. એ તમારી સ્ટેન્ડિંગ બાલ્કની થઈ જવાની છે. અને મારી ઓપોઝિટ સામેની સાઈડ તમને ફૂલ લેન્થમાં કબોર્ડ મળી જવાનો છે. અને નીચેની સાઈડ શૂ માટેની અથવા કોઈ બી સ્ટોરેજ માટેની જગ્યા છે તો એ બી તમે રાખી શકો છો. અને આ થઈ જશે તમારું ક્લાસી અટેચ ટોયલેટ બાથરૂમ. તો એમાં બી ફર્નિચર તમને પ્રીમિયમ મળવાનું છે. હવે આપણે સેકન્ડ બેડરૂમમાં આવી ગયા છીએ. તો આ થઈ જશે ફૂલ્લી ફર્નિશ તમારો સેકન્ડ બેડરૂમ. આમાં બી તમને હેડબોર્ડવાળો કિંગ સાઇઝનો બેડ મળી જાય છે. અહીંયા થઈ જશે મારી લેફ્ટ સાઈડમાં તમારે સ્ટડી માટેનું પ્રોવિઝન થઈ જવાનું છે. કર્ટન્સ જુઓ છો ત્યાં તમને સિટિંગ બાલ્કની નથી પણ આમાં ટોટલી સ્ટેન્ડિંગ બાલ્કની મળવાની છે. ફૂલ સાઇઝમાં આ તમારા કબોર્ડ થઈ જવાના છે. અને આમાં બી પ્રીમિયમ ક્લાસિક જે કહેવાય ને એ તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો જે કહેવાય ને પ્રોપર્ટીની વાત કરીએ તો ખૂબ સારી પ્રોપર્ટી છે અને ખૂબ સારા ભાવથી આમ મળવાની છે. અને અંદરનું ફર્નિચર બી ખૂબ જ સરસ અને ખૂબ જ ઓછું યુઝ કરેલું આ ફર્નિચર છે. આ થઈ ગયો આપણો થર્ડ બેડરૂમ. કર્ટન્સ છે ત્યાં બી તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે. પાછળની સાઈડ જે હેડબોર્ડ માટેની સ્પેસ આ લોકોએ કરેલી છે. તો ટોટલી 3 બેડરૂમમાં હેડબોર્ડ મળી જાય છે. અને આ જોઈ શકો છો તો કબોર્ડની સાઇઝ બી ઘણી મોટી મળવાની છે. અને આમાં બી વિથ અટેચ ટોયલેટ બાથરૂમ તમને મળવાનું છે. તો આપણે જોઈએ 3 BHK ફ્લેટ જે સેમી ફર્નિશ છે.
વધુ ડિટેલ્સ માટે અમારો સંપર્ક કરવો. પ્રોપર્ટી ખૂબ ક્રીમ લોકેશનમાં આવેલી છે, જે રાજકોટના યુનિવર્સિટી રોડ નીલ સિટી ક્લબ આવેલું છે ત્યાં પ્રોપર્ટી આવેલી છે અને લો રાઇઝનું બિલ્ડિંગ છે. તો ફટાફટથી આ પ્રોપર્ટી માટે આજે જ કોલ કરો. આવા નવા વિડીયો માટે મળતા રહીશું. ત્યાં સુધી જય ભારત.